આજ તો ઉઠીને તરત આવી ગયા પાણી વાળો ટાઢા પાણીમાં હવારમાં પાણી એવું ટાઢું લાગતું પણ કોઈને કહેવાય નહીં. હાલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણા નવા મિની બ્લોગમાં ને બધાને ગુડ મોર્નિંગ ને રામ રામ. ઘરે આવીને ચા પાણી પી લીધા ને આપણે જાનું રાત ઘઉંમાં પાણી વાળો તો ફટાફટ ઘઉંમાં પાણી વાળો હિલા જાય ને હવે તો પોગી જા ઘઉંમાં પાણી વાળો જોઈ લો, કમેન્ટ કરી દીજો કેવા મસ્ત ના ઘઉં થાય ને આપડા તો બધાને એક કમેન્ટ તો બને. अच्छा ठीक है. હવાર માં ટાઢા પાણી પગ મૂકીને એક જ વસ્તુ યાદ આવે, જય હનુમાન જ્ઞાનું સાગર જય કબીર સિંહ. આ ઘઉં ના આડિયાનો છેલ્લો કેરો બાકી રહ્યો તો આપણે સડે જાય ને ફટાફટ મકાઈમાં પાણી, તો મકાઈ પી જાય ને આપડી. પાછી ચડાવી દીધું મકાઈમાં પાણી ને તો એક જ યાદ આવતું હતું, કાઢો મને કાઢો હું અહીંયા હલો વાણો. પછી મકાઈમાં બારો નીકળીને સડાઈ દઈએ આપણે બીજા આડિયામાં પાણી ફટાફટ. હવે તો ફાઇનલી બીજા આડિયામાં પાણી સડાઈ દીધું ને આમાં બાકાજીકી બોલાવીને પાણી વારવાય માણ આપણે બાકાજીકી બોલાવીને ચાલુ કરી તો આવી ગયા આપણે વિજયભાઈ બ્લોગર. વિજયભાઈ પહોંચ્યો ને તા ફોનમાં ચાર્જિંગ ખૂટરું, મેં કીધું હવે તો જવા દો પછી બ્લોગ ઉતારી. ફોન ચાર્જિંગ કરીને આવી ગયા આપણે પાછા પાણી વારવા. ફાઇનલી વાગી ગયા 4 ને વાગી લાઈટ નો નાખી દે બધા ડોબાન મકાઈ. ફાઇનલી બધા ડોબાન મકાઈ નાખી દીધી. હવે તો ફાઇનલી બધા ડોબાન નીણે નાખી દીધી ને બાય મિત્રો બધાને મળશું આપણે કાલના બ્લોગમાં. લાઈક શેર કરવાનું કોઈ મિત્રો ભૂલતા નહીં. આજનું સનસેટ કાંઈક બાય મિત્રો.